એક્ઝિટ પોલના આંકડાઓ પર ફરી એકવાર નજર કરી લઈએ। અત્યાર સુધી જે અલગ અલગ સર્વે એજન્સીઓના જે આંકડા આવ્યા છે, જે અનુમાન આવ્યા છે, તે પ્રમાણે આપ જોઈ શકો છો કે જન કી બાત હોય કે પછી પોલ સ્ટ્રીટ હોય, તમામ એજન્સીઓના આંકડાઓમાં એનડીએ બહુમત તરફ દેખાઈ રહ્યું છે, 350 ને પાર દેખાઈ રહ્યું છે। અને કોંગ્રેસ અને સાથે ઇન્ડિયા ગઠબંધન છે એ કોઈ પણ સેમ્પલ સર્વેની અંદર કે પરિણામોની અંદર કે અનુમાનોમાં ક્યાંય 272 ના આંકડાને સ્પર્શ કરતું નથી દેખાઈ રહ્યું। જન કી બાત સૌથી વધારે એનડીએ ને આપી રહ્યું છે 392 બેઠક, કોંગ્રેસની 141 થી 161, અધરને 10 થી 20। પોલ સ્ટ્રીટનું કહેવું છે કે 371 મળી શકે છે એનડીએ ને, ઇન્ડિયા ગઠબંધન 125, અધરને 47, પીએમઆરક્યુ 359, ઇન્ડિયાને માફ કરશો એનડીએ કહી રહ્યું છે ઇન્ડિયા માટે તેનો આંકડો છે 154 ને 30 અધર માટેનો છે। મેટ્રિકનો આંકડો 353 થી 368 નો એનડીએ માટેનો છે, 118 થી 133 નો કોંગ્રેસ માટેનો છે ને અધર્સ માટે 43 થી 48 નો છે। પંકજ, બિલકુલ, એટલે સી વોટર 292 સુધી કહે છે કે એ એનડીએ ગઠબંધનને મળી શકે છે। હવે ગુજરાતની જો આપણે વાત કરીએ, ગુજરાતની 26 બેઠક, એમાંથી એક બેઠક તો બિનહરીફ થઈ ચૂકી છે। હવે બાકીની જે બેઠક છે તેમાં એક્સિસ માય ઇન્ડિયાનો જે આંકડો છે એ 25 થી 25 બેઠક મળે તેવી અનુમાન બતાવે છે। સી વોટર 25 થી 26 બેઠક બતાવે છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી શકે છે। અહીંયા સી વોટરના અનુમાનમાં એવું લાગે છે કે ગુજરાતની એક બેઠક મળે છે કોંગ્રેસને। સીએનએક્સમાં 26 થી 26 બેઠક, જ્યારે મેટ્રિકમાં 24 થી 26 બેઠક અને 2 બેઠકો કોંગ્રેસને મળે એવું અનુમાન દેખાડી રહ્યું છે। જ્યારે ચાણક્યની અંદર 26 થી 26 બેઠક એનડીએ ગઠબંધનને મળી રહી છે, બીજેપીને મળી રહી છે, એક પણ બેઠક અહીંયા કોંગ્રેસને નથી દેખાડી રહ્યું। તો આ તમામ જે સર્વે છે એમાંથી માત્ર 2 એવા સર્વે આવ્યા છે, સી વોટર અને મેટ્રિક, જેમાં કોંગ્રેસને 1 થી 2 બેઠકો મળે એવું અનુમાન દેખાઈ રહ્યું છે। એક રીતે પંકજ તમે એ રીતે જુઓ તો એક્સિસમાં ઇન્ડિયા પણ 0 થી 1 કહી રહ્યું છે, તો 6 જે અલગ અલગ પોલ છે 50-50 નો રેશિયો અહીંયા આગળ થઈ જાય છે કે જેમાંથી 6 માંથી 3 નું તો એવું માનવું છે કે એક બેઠક કોંગ્રેસને મળી શકે છે। હવે કઈ કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે, હવે કઈ હોય એ પણ એક મોટી વાત છે। અને અહીંયા આગળ એક ક્વિક રિએક્શન પણ લેવાનો સમય થઈ ગયો છે। મુકેશભાઈ પાસે જઈએ તે પહેલા મિતેશભાઈ, એક ક્વિક રિએક્શન, અહીંયા જે 6 છે તેમાં 50-50 થઈ ગયું, હવે એક ખાતું તો ખુલે છે એવું કહેવું છે સર્વેમાં, કઈ એક બેઠક આપ જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે આણંદ બેઠક એક સારી ફાઇટ વાળી રહી છે, ઓકે, અને બનાસકાંઠા, અને જો કદાચ ક્ષત્રિય ફેક્ટર સારી ઇમ્પેક્ટ આપી ગયું હોય તો જામનગર, પણ જામનગરમાં એટલી પોસિબિલિટીઝ નથી લાગતી, એમાં સારું એવું ડેમેજ કંટ્રોલ થયું છે। પણ આણંદ બેઠક ઉપર હું વધારે હું માનું છું, બનાસકાંઠા કરતાં બી આણંદ બેઠક અમિત ચાવડાની એમાં બહુ સારી ફાઇટ રહી છે। અને જેમ આપણે વાત કરતા તેમ એક કાસ્ટ ફેક્ટરની બી એક સારી એવી એમાં રહી છે। જી કેતનભાઈ, તમને કઈ બેઠક લાગે છે કે જે 1 થી 2 કોંગ્રેસ? એક બેઠક ઉપર અનુમાન લગાવવું મુશ્કેલ છે, પણ જે 3 બેઠકો કોંગ્રેસ માટે જે સૌથી વધારે આશાસ્પદ છે એમાં બનાસકાંઠા, આણંદ અને અમરેલી સમવોટ, કારણ કે બીજેપીનો આંતરિક વિખવાદ, કાસ્ટ ફેક્ટર અને ઉમેદવાર, ખાસ કરીને કોંગ્રેસે આ વખતે જે સિલેક્શન ઓફ કેન્ડિડેટ કર્યું હતું એ પ્રમાણમાં ઘણું સારું હતું, અને કોંગ્રેસે સ્ટ્રેટેજીપૂર્વક તમે જુઓ કે જે 8 બેઠકો હોય એને પોટેન્શિયલ દેખાતી હતી, તો જ્યાં ફાઇટ આપી શકે એવી હતી, એનું બધું જ કોન્સન્ટ્રેશન ફક્ત એ 8 બેઠક ઉપર હતું। જે સીટ ઉપર એ જીતતી નથી, ગાંધીનગર, નવસારી, અર્બન સીટો, એ બધી કોંગ્રેસ ગેવઅપ એને આપી જ દીધી હતી। ત્યાં નથી કોઈ મોટા નેતાની રેલી કરી કે નથી કોઈ એવા એફર્ટ કર્યા। જે એફર્ટ કર્યા છે તમે જુઓ, રાહુલ ગાંધી ને પ્રિયંકા ગાંધીની સભાઓ પણ ન્યાય યાત્રા જ્યાં થઈ અને બનાસકાંઠામાં જ્યાં જીતવાની શક્યતા હતી ત્યાં જ કરવામાં આવી છે। એટલે આ 8 બેઠકોમાંથી પણ જો આ એક્ઝિટ પોલને થોડોક આધાર લઈને આપણે ચાલીએ તો હું કદાચ એવું માનું છું કે જ્યાં સૌથી વધારે ફાઇટ થઈ છે, જ્યાં ઉમેદવારો, વાતાવરણ, કાસ્ટ ફેક્ટર, એ બધી જ રીતે જોઈએ, સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટને પણ આપણે જોવા પડે એ રીતે કે એનું પોતાનું નેટવર્ક કેવું છે, વિધિન બીજેપી એને કેવો સપોર્ટ મળ્યો છે। માનો કે ભાજપમાં ઇનફાઇટિંગ હોય તો એવા સમાચારો આપણને ઇમિડિયેટલી આફ્ટર ઇલેક્શન વોટિંગ જોવા મળ્યા કે અમરેલીમાં સૌથી વધારે ઇનફાઇટિંગ હતી, ત્યાંના પૂર્વ સાંસદ જેની ટિકિટ કપાઈ અને ખુલ્લેઆમ ઉમેદવારની પસંદગી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। એટલે આ ઇનફાઇટિંગનો ફાયદો પણ એક ફેક્ટર હોઈ શકે।